નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાફેલ તોડી પાડવાના નિવેદનથી સંસદમાં પાકિસ્તાન રક્ષા મંત્રી ઘેરાયા। પુરાવા માંગ્યા તો કહ્યું સોશિયલ મીડિયા જુઓ। લાહોર, કરાચી સહિત 9 શહેરો પર ભારતનો ડ્રોન હુમલો। પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે તેમની સેનાએ 5 રાફેલ તોડી પાડ્યા છે। આ નિવેદનને કારણે તેમને પાકિસ્તાનની સંસદમાં જ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે। એક સાંસદે કહ્યું કે જ્યારે CNN ન્યૂઝે ખ્વાજા આસિફે રાફેલ તોડી પાડવાના પુરાવા માંગ્યા ત્યારે તેમણે કહ્યું કે પુરાવા સોશિયલ મીડિયા પર છે। આ અફસોસની વાત છે, તેમણે આવા નિવેદનો આપવા જોઈતા ન હતા। ઓપરેશન સિંદૂરના બીજા દિવસે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે। ગુરુવારે સવારે ભારતની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના 3 મુખ્ય શહેરો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમો નાશ પામી હતી। સમાચાર એજન્સી ANI આ માહિતી આપી છે। ભારતે આ હુમલા માટે ઇઝરાયેલી હાર્પી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે બપોરે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના 9 શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે। પાકિસ્તાની સેનાએ ઓછામાં ઓછા 50 ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી। શરીફે સ્વીકાર્યું કે એક ડ્રોન નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું। લાહોરમાં પાકિસ્તાનના સેનાના 4 સૈનિકો ઘાયલ થયા હતા અને મિયાનમાં 2 લોકોના મોત થયા હતા। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ, શેર તથા લાઇક કરો।